મારું નામ અનુ છે. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. હું મારા પરિવારમાં સૌથી મોટી દીકરી હતી. મારા પરિવારમાં મારા સિવાય મારી બહેન અને મારા માતા પિતા અને ભાઈ હતા. મારા પિતા બહુ મહેનતુ માણસ હતા. મારા પિતા થોડા સમય પછી બહુ બીમાર રહેવા લાગ્યા. એટલા માટે એના વધારે કામ થતું ન હતું, પણ તે એક મોટી કંપનીમાં સીએના પદ પર હતા. વધારે કામ હોવાથી એનો પગાર પણ વધી ગયા હતા. હું તેમની સૌથી મોટી દીકરી હતી અને એટલા માટે મારા ઘરમાં બધા મને પ્રેમ કરતા હતા. હવે હું મારા પિતાને મદદ કરવા માંગતી હતી. આટલા માટે મારે નોકરી કરવાની જરૂર હતી. મેં બીએડ પાસ કર્યું હતું, આટલા માટે મને આસાનીથી સરકારી સ્કૂલમાં ટીચરની નોકરી મળી ગઈ હતી. હું આ નોકરી કરવા તો માંગતી ન હતી, પણ હવે મને એમ થતું હતું કે હું ક્યાં સુધી મારા પિતા ઉપર નિર્ભર રહીશ. હવે મારે નોકરીની જરૂર હતી. ત્યાં મારો પગાર પણ વધારો હતો. મારા પિતાનું કામ પણ બહુ સારું ચાલતું હતું. મને પણ હવે પગાર બહુ સારો મળતો હતો. આથી અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. અમારી જિંદગી હવે બહુ સારી રીતે ચાલતી હતી. મને નોકરી મળવાથી મારા પિતા બહુ ખુશ થઈ ગયા હતા. તે એવું સમજતા હતા કે તેના ખભા ઉપરથી થોડા ભાર હળવો થઈ ગયો છે. હવે હું મારા નાના ભાઈ બહેનને ભણાવવા માંગતી હતી અને હું મારી બહેનના લગ્ન ધૂમધામથી કરવા માંગતી હતી, કારણ કે તે મારી એકની બહેન હતી. હું મારા માતા પિતાને બહુ પ્રેમ કરતી હતી. શાળામાં મને 8મું ધોરણ આપી દેવામાં આવ્યું હતું. તે શાળામાં નવા બાળકો બહુ ભણવા આવતા હતા. હવે તે શાળામાં નોકરી કરતા મારે 2 વર્ષ થઈ ગયું હતું. મારી શાળામાં મારો જે રૂમ હતો તેમાં 35 બાળકો ભણતા હતા અને તેમાં છોકરો છોકરી બધા સાથે જ ભણતા હતા. હું મારા બાળકોને બહુ પ્રેમથી ભણાવતી હતી. મેં ક્યારે તે લોકોને સજા આપી ન હતી. આટલા માટે તે બધા મને તે લોકોનો પ્રિય ટીચર સમજવા લાગ્યા હતા. એક દિવસ હું મારા રૂમમાં બધા બાળકોનું લેસન ચેક કરતી હતી તો એક 15 વર્ષનો છોકરો મારી પાસે આવ્યો. પછી તેણે જે વાક્યો મને કીધા તે સાંભળીને મારા હોશ ઉડી ગયા. તે મને કહેવા લાગ્યો કે મેમ, મારા તારે સાથે લગ્ન થવાના છે. હું તારો લેસન ચેક કરવા તો વ્યસ્ત હતી, પણ આ સાંભળીને હું અચાનક ચોંકી ગઈ. મને થયું કે મને કંઈક સાંભળવામાં ભૂલ થઈ હશે. મેં તેને કીધું કે શું? તો તે મને કહેવા લાગ્યો કે મેમ, મારા લગ્ન તમારી સાથે થવાના છે અને તમે જ મારા પત્ની બનશો. હું થોડી વાર તો તે છોકરા સામે એક નજર જોતી રહી. તે બહુ વટથી મને આવું બોલી રહ્યો હતો કે જાણે તે સાચું બોલી રહ્યો હોય. મને આ વાતનો ક્યારે અંદાજો પણ ન હતો કે તે આટલા વટથી મને આવું કહી રહ્યો હતો. મેં તેને પૂછ્યું કે તું શું માટે આવું બોલે છે? તો છોકરાનું નામ જતીન હતું અને તે બહુ માસૂમ છોકરો લાગતો હતો. તેણે મને બીજી વાર કહી કે મેમ, તમારા લગ્ન મારા સાથે જ થવાનું છે. હું તેની વાતને મજાક સમજી રહી હતી અને મેં તેને તેની જગ્યા પર પાછી મોકલી દીધી અને આના પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ. મારા મગજમાં એના જ વિચાર આવતા હતા, પણ તે મારી સામે હસી રહ્યો હતો. તે હજી નાનો બાળક હતો, પણ બહુ ઇન્ટેલિજન્ટ હતો અને તે છોકરો બીજા બધા સાહેબની નજરમાં પણ હતો. મારા ભણાવવાનો એક નિયમ છે કે હું બધા વિદ્યાર્થીને સમજીને જ ભણાવતી અને બધાની સાથે એક સરખું વર્તન કરું. ક્યારેક કોઈ ઉપર ગુસ્સા કરતી નથી, કારણ કે મને ખબર હતી કે હું પણ આ રીતે વિદ્યાર્થી બનીને જ ભણીને આવી છું. તો ત્યારે મને બહુ ખરાબ લાગતું હતું અને જ્યારે બાળકોમાં વારો તારો કરવામાં આવે તો તે બાળકો લોકોને બહુ દુઃખ થાય છે. આટલા માટે હું બધાની સાથે સરખો જ વ્યવહાર રાખતી ને તે નાના છોકરાનો વાતને મજાકમાં સમજી મેં જવા દીધી. મને કંઈક સમજાતું ન હતું કે તેણે મને આવું શા માટે કીધું હશે. એટલા માટે હું તેને ભૂલી ગઈ હતી. હવે જ્યારે છુટ્ટી પડતી તો ત્યારે હું શાળાથી નીકળી જતી, જેથી કરીને હું વહેલી ઘર પહોંચી શકું અને થોડા આરામ કરી શકું. ઘરે પહોંચીને હું ફ્રેશ થવા માટે ગઈ અને પછી મેં ખાવાનું ખાઈને થોડી વાર આરામ કરવા મારા રૂમમાં સૂઈ ગઈ. હજી મેં મારી આંખ બંધ જ કરી હતી ત્યાં મારા રૂમનો દરવાજો ખુલ્યો અને મને એમ લાગ્યું કે કોઈ મારા રૂમમાં આવ્યું. મેં મારી આંખ ખોલીને જોયું તો તે કોઈ બીજું નહીં પણ મારી માં જ હતી. મારી માને જોઈને હું સીધી ઊભી થઈ ગઈ અને મારી માં મારી બાજુમાં આવીને બેસી ગઈ. મેં મારી માને પૂછ્યું કે માં, શું થયું? તમે તો આરામ કરતા હતા તો અચાનક મારા રૂમમાં કેમ આવી ગયા? તો મારી માં મારી સામે જોઈને હસવા લાગ્યા અને તે મને કહેવા લાગ્યા કે મારે તને જરૂરી વાત કરવી છે, આટલા માટે હું તારી પાસે આવી છું. મારી માની વાત સાંભળીને હું તો ચોંકી ગઈ. મને ખબર નહોતી કે મારી માને એવી કઈ જરૂરી વાત કરવી હશે કે તે અચાનક મારા રૂમમાં આવી હતી. મેં મારી માને કહી દીધું કે હા, મને કહો, કઈ વાત છે? તો મારી માં પાછી હસવા લાગી. તેણે મારો હાથ પકડીને મને કીધું કે તારા પિતાને તારો જવાબ જોવે છે. પછી માએ કીધું કે તારા લગ્ન કરવા માંગે છે. હવે તારી ઉંમર લગ્ન કરવાની થઈ ગઈ છે. હું તારા માટે એક છોકરો શોધું છું. અત્યારે હું તારી મરજી પૂછવા આવી છું, કારણ કે તો પછી અમે સામેવાળાને જવાબ આપી શકીએ. છોકરો બહુ સારો અને ભણેલો ગણેલો છે અને તે લોકો બહુ સારા છે.
એના ઘરે કોઈ વસ્તુની કમી નથી. તારા પિતાને તેના ઘરનું બધું પસંદ આવી ગયું છે. મને પણ તે છોકરો બહુ પસંદ છે. આટલા માટે હું તારી મરજી પૂછવા આવી છું. મેં મારી માને કીધું કે માં, હું અત્યારે લગ્ન કરવા માંગતી જ નથી, હું પછી લગ્ન કરીશ. તો મારી માં મને કહેવા લાગી કે દીકરી, તું તારી માનું તો પણ વિચાર. હું મારા દીકરાનું લગ્ન જોવા માંગુ છું. હું નથી ઈચ્છતી કે હું ઉપર જતી રહું અને પછી તમારા બંનેના લગ્ન થાય. એટલા માટે મને હવે ડર લાગે છે. આટલા માટે હું તને ઉતાવળ કરાવું છું. મેં મારી માને કીધું કે તમે આ કેવી વાત કરી રહ્યા છો? મેં મારી માની બધી વાત સાંભળીને તેની બાજુ જોઈ તો મને મારા ક્લાસનો છોકરો જતીનની વાત યાદ આવી ગઈ. જે વાત મેં મારી માને કહી દીધી કે માં, અમારા લગ્ન તે જતીન સાથે જ થવાના છે. હું તેની દુલ્હન બનવાની છું. અને હું ત્યારે તે છોકરો ઉપર હસતી હતી અને અહીંયા તો મારા લગ્નની જ વાત શરૂ થઈ ગઈ હતી. મારી માં મને કહેવા લાગી કે દીકરી, તું ક્યાં વિચારમાં પડી ગઈ છે? મને જલ્દી જવાબ આપ તો હું તે લોકોને સામે જવાબ આપી શકું. મારી માના સવાલ ઉપર મને હવે બહુ વિચારવા આવતા હતા કે હું શું કરું. પછી મેં મારી માને કીધું કે જેવું તમે ઈચ્છો એવું. પછી મેં તેને હા પાડી. મેં કહી દીધું કે તમે મારા માટે જે છોકરો ગોતશો તે મને પસંદ છે. હું એમાં જ રાજી થઈ જઈશ. મને ખબર હતી કે મારા માતા પિતા મારા ઉપર કંઈ ખોટું નહીં કરે. આટલા માટે હું તેના ફેસલાનું માન રાખતી હતી. મારી માં મારી આ વાત સાંભળીને બહુ ખુશ થઈ ગયા હતા. તે મને સારા આશીર્વાદ આપીને તેમના રૂમમાં જતા રહ્યા. તે મને કહેતા હતા કે તું હવે આરામથી સૂઈ જા, તારે સવારે ઉઠીને શાળાએ પણ જવાનું છે. હું મારી માની આ વાત વિચારતા સુવાની કોશિશ કરવા લાગી. મારા બંને નાના ભાઈ બહેન મારી બહુ ઇજ્જત કરતા હતા. મેં મારા નાના ભાઈ બહેનનું મારી જ શાળામાં એડમિશન લેવડાવી દીધું હતું કે જ્યાં હું નોકરી કરતી હતી. હું તો કંઈક બીજું જ કામ કરવા માંગતી હતી, પણ અત્યારે મારા માટે આ નોકરી જ સારી હતી. મેં વિચાર્યું હતું કે જો મને કોઈ બીજી નોકરી મળશે તો હું તે નોકરી કરીશ અને આ નોકરી છોડી દઈશ. પણ અત્યારે તો મારા ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી. મારા પિતાને પણ સારા એવા પૈસા મળતા હતા. હું બહુ હોશિયાર હતી. તે શાળાના હેડમાસ્ટરે મારો પગાર પણ જલ્દી વધારી દીધો હતો. મારા પિતાને ખુશી આ વાતની હતી કે મેં બધી જવાબદારી મારે માથે લઈ લીધી હતી. એક દિવસ તે 15 વર્ષનો છોકરો જતીન ફરીવાર મારી પાસે આવ્યો. તે મારી સાથે લગ્ન કરવાની જ વાત કરવા લાગ્યો. મેં તેની વાતમાં ધ્યાન ન આપ્યું અને તેની વાત ઉપર હસવા લાગી. મેં તો મારા માતા પિતાને લગ્ન માટે હા પાડી દીધી હતી અને મારી વાત હવે છોકરાવાળાના ઘરે પણ પહોંચી ગઈ હતી. મારી માએ મને કીધું કે છોકરાવાળા થોડા દિવસ પછી મને જોવા માટે અમારા ઘરે આવવાના છે. આટલા માટે મેં તેમાં માથું હલાવી દીધું. આજે હું મારી શાળામાં બાળકોને ભણાવી રહી હતી અને અચાનક તે જતીન મારી પાસે આવ્યો અને મને પાછી કહેવા લાગ્યો કે મેમ, મારા લગ્ન તમારી સાથે જ થવાના છે અને તમે જ મારી પત્ની બનવાનો છો. તેની વાત સાંભળીને હું ચોંકી ગઈ. મને સમજાતું ન હતું કે હવે હું આ છોકરાનું શું કરું, કારણ કે તે સાવ હજી નાનો હતો. પણ હું તેની વાતમાં હવે ધ્યાન દેતી ન હતી અને તે મારી સામે જ જોયા કરતો. પછી હું તેને તેની જગ્યા પર બેસાડી દેતી અને આવનારા થોડાક દિવસોમાં મને ખબર પડી ગઈ હતી કે તે છોકરો શું વિચારે છે, કારણ કે તે મને રોજ લગ્નની જ વાત કરતો હતો કે મારા લગ્ન તમારી જ સાથે થવાનો છે, તમે જ મારા પત્ની બનવાના છો. પણ હવે મને સમજાતું ન હતું કે હું તેનાથી છુટકારો ક્યારે મેળવીશ, કારણ કે હવે તો હદ થઈ ગઈ હતી અને આ વસ્તુ હવે મારાથી સહન થતી ન હતી. મને એમ થતું હતું કે તું છોકરો ઉપર ગુસ્સો કરું તો રોજ આવી વાત શા માટે કરતો હતો. એક દિવસ મેં તેને ખીજાઈ અને તેને જગ્યા પર બેસાડી દીધી. મેં તેને કીધું હતું કે હવેથી ક્યારે આવા નાટક ન કરતો. તેમ છતાં પણ તે સમજતો ન હતો અને તેની વાત ઉપર અડીને રહેતો હતો. મેં મારી શાળાના કોઈ બીજા ટીચરને આ પણ વાત ન કરી હતી, કારણ કે મને લાગતું હતું કે જો આ વાત બીજા સાહેબને કહીશ તો લોકો મારી પર વિશ્વાસ ન કરે. આટલા માટે મેં કોઈને કીધું ન હતું. એક દિવસ હું ખુરશી ઉપર બેઠી હતી અને હું બધાનું લેસન ચેક કરતી હતી. તે છોકરો ખબર નહીં પાછો મારા પાસે આવીને ગયો અને તે લગ્નની જ વાત કરવા લાગ્યો. હવે આ બધું મારાથી સહન થતું ન હતું. મેં તેને પહેલા તો પ્રેમથી સમજાવી હતી કે બેટા, તું આ બધું શું વાત કરી રહી છે? તને ખબર છે લગ્નનો અર્થ શું થાય છે? પણ તેમ છતાં તે મારી વાત સમજતો ન હતો. એક દિવસ તો મેં તેને એમ કહી દીધું હતું કે કાલે તું તારા પપ્પાને શાળામાં લઈને આવજે. આવું મેં તેને ગુસ્સામાં કીધું હતું. તો તે મને કહેવા લાગ્યો કે મેમ, મારા પિતા આ શાળામાં નહીં આવી શકે. હું તેના પિતાને આ શાળામાં બોલાવવા માંગતી હતી, જેથી કરીને હું તેના પિતાને આ છોકરાની ફરિયાદ કરી શકું. મેં તેને કીધું કે તારા પિતા શાળામાં શા માટે નહીં આવી શકે? તો જતીન બોલ્યો કે મારા પપ્પા અપંગ છે, તે બંને પગે ચાલી શકતા નથી. તમે જ મારા ઘરે આવી જજો ને અને મારા પિતાને મળી લેજો. આ છોકરાની વાત સાંભળીને હું ચોંકી ગઈ હતી. તેના પિતા આટલા બધા લાચાર હશે? મને તો સમજાતું ન હતું.
મને લાગતું હતું કે તે ખોટું બોલતો હોય, પણ પછી મને એવો વિચાર આવતા કે તે સાચું જ બોલી રહ્યો હોય. પછી મેં તેની વાતમાં હા પાડી દીધી, કારણ કે પછી મેં વિચાર્યું કે હું તેના ઘરે જઈને એના પિતાને જ મળી લઈશ. પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ અને પછી જ્યારે શાળાનો સમય પૂરો થયો ત્યારે હું તે છોકરા જતીન સાથે જ નીકળી ગઈ, કારણ કે મારે તેની ઘરે એના પપ્પાને મળવા જવાનું હતું. અમે બંને 15 મિનિટમાં તેના ઘરે પહોંચી ગયા હતા. તેનું ઘર મોટું તો ન હતું, પણ તે લોકો સામાન્ય લાગતા હતા. હું તે છોકરા સાથે તે ઘરની અંદર ગઈ. તે ઘર થોડું વિચિત્ર હતું. મને હવે વિચાર આવતા હતા કે આ લોકો આવા ઘરમાં કેવી રીતે રહેતા હશે. પણ થોડી વાર થઈ તો આગળ રૂમમાં હું જતીનના પિતાને શોધી રહી હતી, પણ તે મને ક્યાંય દેખાયા ન હતા. હું બહુ ચિંતિત થઈ ગઈ હતી. મેં જતીનને પૂછ્યું કે તારા પપ્પા ક્યાં છે? તો તે મને કહેવા લાગ્યો કે મારા પપ્પા સામેવાળા રૂમમાં છે. હું તે રૂમ તરફ જઈ રહી હતી. તે રૂમમાં જોતા જ હું ચોંકી ગઈ, કારણ કે તે રૂમમાં તો કોઈ ન હતું. ત્યાં ખાલી સામાન જ હતો. તો જતીન મને આવું કેમ બોલી રહ્યો હતો? જતીન મને ખબર નહીં કોની ઘરે લઈને આવ્યો હતો. જતીનના કહેવાથી હું તે રૂમમાં જતી રહી. મેં વિચાર્યું કે એકવાર જોવામાં શું વાંધો છે. જેવો હું તે રૂમમાં ગઈ તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે મારી પાછળ એક સ્ત્રીનો બોલવાનો અવાજ આવતો હતો. મેં જોયું પાછળ તો મારી ચીસ નીકળી ગઈ, કારણ કે સામે એક બહુ મોટી મહિલા ઊભી હતી કે મને ગુસ્સામાં જોઈ રહી હતી. મેં તેને કીધું કે તમે કોણ છો? મેં ગુસ્સામાં પૂછ્યું. દરવાજો એમ જ ખુલ્લો હતો. મારી સામે તે સ્ત્રી ઊભી હતી. હવે હું તેની સામેથી બહાર નીકળી શકતી નહોતી. આ સ્ત્રી કોણ હતી? હું તેને ઓળખતી નહોતી, પણ મને બહુ ડર લાગતો હતો, કારણ કે મારી જેમ તે મહિલા પણ ગુસ્સામાં લાગતી હતી. મને હવે અહીંયા આવીને બહુ પસ્તાવો થયો હતો કે મેં જતીનની વાત શા માટે માની લીધી. મને એમ થતું હતું કે અહીંયા આવીને હું મુસીબતમાં ના ફસાઈ જાઉં તો સારું. પછી તે મહિલાએ મને જે કીધું તે સાંભળીને તો મારા હોશ ઉડી ગયા. તે મહિલા મને કહેવા લાગી કે હું જતીનની માં છું. હવે તારા લગ્ન મારા છોકરા જતીન સાથે જ થવાના છે. હું ચીસો પાડતી બોલી કે આ બધું શું નાટક થઈ રહ્યા છે? તમે કેવી વાત કરી રહ્યા છો? તે મને ગુસ્સામાં જ બોલવા લાગી કે આવાજ નીચો રાખ અને ચાલ તારા લગ્નની તૈયારી કરવા લાગ. મેં કીધું કે હું તમારી ઇજ્જત કરું છું. તમે મારી સાથે આવી રીતે જબરદસ્તી ના કરો. તમારો છોકરો હજી 15 વર્ષનો જ છે. હું તેની સાથે લગ્ન નહીં કરી શકું. ક્યાં તે 15 વર્ષનો છોકરો અને હું 23 વર્ષની છોકરી? આવી વસ્તુ તો શક્ય જ નથી. અને મારા લગ્ન હવે થવાના જ છે. મારી માએ મારી માટે છોકરો પણ શોધી રાખી છે. તમને જો તમારા દીકરાના લગ્ન કરાવવાનો એટલો બધો શોખ હોય ને તો તેના માટે કોઈ બીજી છોકરી શોધી લો. મેં તેને આવું ગુસ્સામાં કીધું હતું. હું બહાર જવાની કોશિશ કરતી હતી. ત્યાં અચાનક મારી પાછળથી કોઈકે મારા માથા પર એક લોખંડની પાઇપ મારી દીધી. મારા માથા ઉપર આટલું જોરથી કોઈએ માર્યું હતું કે મેં પાછળ જોયું તો જતીનના માના હાથમાં એક મોટો દંડો હતો અને તે એટલો જોરથી મારા માથામાં માર્યો કે હું ત્યાં જ બેભાન થઈ ગઈ, નીચે પડી ગઈ. અને આ બધું એટલું અચાનક થયું કે મને વિચારવાનો સમય પણ ન મળ્યો. મને નહોતી ખબર કે હું ક્યાં સુધી બેભાન રહી હતી. હું જ્યારે ભાનમાં આવી તો મારું માથું એટલું બધું દુખતું હતું કે મને ચક્કર આવતા હતા. મારા માથામાં જે વસ્તુ મારી હતી તેનું નિશાન પણ થઈ ગયું હતું. મારું માથું આખું ભારે લાગતું હતું. મેં ઊભા થવાની કોશિશ કરી, પણ મારાથી ઊભું થતું ન હતું. મારી કમરમાં પણ દુખાવો થઈ રહ્યો હતો. મેં ચારે બાજુ જોયું તો મને એવું લાગતું હતું કે આ એક જૂનો રૂમ છે જે ત્યાં ભંગાર ભરેલો હતો અને ત્યાંથી ખરાબ વાસ આવતી હતી. આ ઘર નહોતું, પણ તે 15 વર્ષનો છોકરો જતીન મને અહીંયા સુધી લઈને આવ્યો હતો. મને બહુ પસ્તાવો થઈ રહ્યો હતો કે મેં તેની વાત શા માટે માની લીધી. મારા ઘરે મારી માં મારી રાહ જોતી હશે. તે મારા વિચારમાં જ ખોવાઈ ગઈ હશે અને હું અહીંયા એક બંધ રૂમમાં બેઠી હતી. મને મારા ઘરની યાદ આવતી હતી. મને બહુ ચિંતા થતી હતી. હવે મારી પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો. જો મને ખબર હોત કે આ જતીન સાથે આવવાથી આવું થશે તો હું તેની સાથે અહીંયા ક્યારેય ન આવત. પણ મને આ બધી વાતની કોઈ ખબર ન હતી. મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો તો મારી પાસે મારો મોબાઈલ પણ ન હતો. મતલબ કે તે સ્ત્રી મારો મોબાઈલ પણ લઈ ગઈ હતી. તે સ્ત્રી કોણ હતી કે જાણે મારી સાથે આવું કર્યું હતું? મને તો કંઈક સમજાતું ન હતું. હું જલ્દી દરવાજા પાસે ગઈ અને જોરથી દરવાજો ખોલવાની કોશિશ કરવા લાગી, પણ મને કોઈ જવાબ મળતો ન હતો. હું હાર માનીને ખુદ નીચે બેઠી. હવે કોઈનો આવવાની રાહ જોવા લાગી. મને વિચાર આવા હતા કે મારા ઘરે બધા મારી ચિંતા કરતા હશે. તે બધાને એમ હશે કે હું ગાયબ થઈ ગઈ છું. આ મહિલા કોણ હતી કે જે મારી સાથે આવું કરવા માંગતી હતી? તે મને મારવા તો માંગતી નહોતી, પણ તેના દીકરાના લગ્ન મારી સાથે કરવા માંગતી હતી. અને મેં આ વાતની ના પાડી તો પછી તેને આવું પગલું ભર્યું હતું. મારી શાળામાં ઘણા બધા છોકરાઓ ભણતા હતા અને અમુક છોકરા જવાન પણ હતા. મેં ક્યારેક ખરાબ નજરથી કોઈની સામે જોયું ન હતું.
હું તે બધાને પ્રેમથી જ ભણાવતી હતી. મારો મતલબ ખાલી ભણાવવા સાથે જ હતું. મેં તેને ક્યારેય સજા આપી ન હતી. તો હું કેવી રીતે તે જતીન સાથે લગ્ન કરી લઉં? કારણ કે અમારા બંને વચ્ચે એક વિદ્યાર્થી અને ગુરુનો સંબંધ હતો. તે છોકરો 15 વર્ષનો હતો. હવે હું તે રૂમમાં સાવ એકલી રહી ગઈ હતી. સમય કેટલો થયો હતો મને પણ ખબર ન હતી. મને ભૂખ પણ લાગી હતી, પણ તે જતીનની માં મને કહીને ગઈ હતી કે તું આ રૂમમાં જ રહેજે. હવે મને સમજાતું ન હતું કે હું શું કરું. મેં જ્યારે આંખ ખોલી તો તે સ્ત્રી મારી સામે ઊભી હતી. તેના હાથમાં એક બેગ હતું અને તે બેગમાં મને આપ્યું અને તેણે મને કીધું કે લે, ખાઈ લે, તને ભૂખ લાગી હશે. મેં ધીરેથી તે બેગને પકડી લીધું હતું. મેં તે મહિલાને પૂછ્યું કે તું શા માટે આવી કરી રહી છે? તો તે મને કહેવા લાગી કે હવે વધારે વાત કરવાની મારામાં હિંમત નથી, કારણ કે તારી માએ મારી સાથે પ્રોમિસ કર્યું હતું કે તારા લગ્ન મારા દીકરા સાથે જ કરવાશે, પણ તે તેના વાયદાને ભૂલી ગઈ છે અને મેં આ વાત તારી માને યાદ કરાવી તો તે મને ના પાડતી હતી. પછી મેં વિચાર્યું કે હું તેને આટલી આસાનીથી તો નહીં જવા દઉં. મેં મારા દીકરાને કીધું હતું તે જ તને દગાથી અહીં લાવ્યો હતો, જેથી કરીને હું મારા દીકરાના લગ્ન તારી સાથે કરાવી શકું. હવે તું આ પેપર પકડ અને આ પેપર ઉપર સહી કરી દે. તે સ્ત્રી આવું ગુસ્સામાં બોલી રહી હતી અને તેણે મને એક પેપર આપ્યું. તે તેના દીકરાના મારી સાથે કોર્ટ મેરેજ કરાવવા માંગતી હતી. તેના કહેવાથી મેં તે પેપર્સ અને પેન તેના હાથમાંથી લઈ લીધા. મેં તે પેપર વાંચ્યું તો હું ચોંકી ગઈ. હું સમજી ગઈ હતી કે તે લગ્નના જ કાગળિયા હતા અને તે પેપરમાં એક છોકરાની સહી તો પહેલાથી જ હતી. મને એમ લાગતું હતું કે આ સહી જતીનની જ હશે. મેં તે મહિલાને કીધું કે તું કેવી માં છે જે પોતાના નાના દીકરાના લગ્ન આટલા મોટી છોકરી સાથે કરાવી રહી છે? તું તારા દીકરા સાથે આટલું મોટું પાપ ન કરી શકે. તે એક નાનો બાળક છે. તું તેની સાથે આવું શા માટે કરી રહી છે? તને નથી ખબર કે આવું પાપ કરવાથી તું ગુનો કરી રહી છે? કારણ કે હજી તારા દીકરાની ઉંમર પણ નથી. જ્યાં સુધી તે ઉંમરલાયક ન થાય ત્યાં સુધી તું એના લગ્ન ન કરાવી શકે. તો તે સ્ત્રીએ કીધું કે તે મારો દીકરો છે, હું તેની સાથે ગમે તે કરી શકું છું, પણ તું ચૂપચાપ સહી કરી દે. અને મેં તે મહિલાને કહી, મારી માં ક્યારેક આવો વાદો ન આપે કે આવી 15 વર્ષનો છોકરા મારા સાથે લગ્ન થાય. મને મારી માં ઉપર પાક્કો ભરોસો છે. તો તે મહિલાને ગુસ્સો આવ્યો તો તે મને કહેવા લાગી કે તને તારી માએ નહોતું કીધું કે આ સાચું છે? તારી માએ મને લગ્ન કરવાની હા પાડી હતી. થોડી વારમાં તે મહિલાનો ફોન વાગવા લાગ્યો અને તે થોડી વાર પછી ફોન ઉચકીને મારી બાજુ જોવા લાગી. તેણે મને કીધું કે હું કાલે પાછી આવીશ અને મને આ પેપર ઉપર તારી સહી જોવે. જો તું સહી નહીં કરે તો હું તારો બહુ ખરાબ હાલ કરીશ. તે સ્ત્રી મને ધમકી આપીને જતી રહી હતી. હું બહુ ચિંતામાં આવી ગઈ હતી. મને સમજાતું ન હતું કે આ મહિલા કેવી વાત કરી રહી હતી. હવે હું આ બધી હકીકત જાણવા માંગતી હતી, એટલા માટે મેં અહીંયાથી ભાગવાની કોશિશ ન કરી. મારે જાણવું હતું કે આ જતીનની માં તેના લગ્ન મારી સાથે જ શા માટે કરવા માંગે છે. મેં તે ખાવાનું ખાધું અને રાત એમ જ વિતાવી. તે એવું માનતી હતી કે તેના દીકરાના લગ્ન મારી સાથે જ કરાવીને રહેશે અને તેને એમ હતું કે તે મને ખાવાનું આપીને મારી પાસે સહી કરાવી લેશે. મને મારી માં ઉપર તો પૂરેપૂરો ભરોસો હતો કે તેને આવો સોદો તો ન કર્યો હોય. આગળના દિવસે પાછો તે રૂમનો દરવાજો ખોલ્યો અને આ વખતે તે મહિલા ન હતી પણ કોઈ બીજો આદમી મારા રૂમમાં આવ્યો હતો. હું તેને જોઈને ચોંકી ગઈ. તે આદમી વ્હીલ ઉપર બેઠો હતો. તેને જોઈને મને લાગ્યું કે આ જતીનનો બાપ હશે. મેં તેને એના વિશે પૂછ્યું તો કીધું કે હું જતીનનો બાપ છું અને તે જતીનની માં હતી. આ આદમી લગભગ 35 વર્ષનો હતો અને તેની પત્નીની ઉંમર 30 વર્ષની હતી. મેં તે આદમીને કંઈક પૂછવાની કોશિશ કરી તો તેણે મને ચૂપ રહેવાનું કીધું અને થોડી વાર પછી તેણે મને પોતાની પાછળ આવવાનો ઈશારો કર્યો. હું જલ્દી તેની પાછળ ગઈ. તે ખુદ વ્હીલચેર ચલાવી રહ્યો હતો અને હું ચાલતા ચાલતા એની પાછળ જતી હતી. તે ઘરમાંથી બહાર નીકળીને ઘણી બધી ગલીઓમાંથી મને 25 મિનિટ સુધી ચલાવીને એક બીજા ઘરમાં લઈને ગયો. એ ઘર બહુ સારું હતું. તે 2 માળાનું મકાન હતું. તે ઘર અંદરથી બહુ મસ્ત હતું. તે આદમી મને એક રૂમમાં લઈ ગયો અને તે રૂમનો દરવાજો તેણે અંદરથી બંધ કરી દીધો. તે આદમીએ મને ફ્રેશ થવા કીધું તો મેં તે આદમીના કહેવા પર હાથ પગ મોઢું ધોઈ લીધું અને હું તેની સામે બેસી ગઈ. તેણે અવાજ આપ્યો કે રોની બેટા, ખાવાનું લઈને આવી જા. તો થોડી વાર પછી બહારથી એક સુંદર છોકરો જમવાનું લઈને આવ્યો. તે આદમી મને કહેવા લાગ્યો કે આ મારો દીકરો રોની જ છે, પણ મેં તેને ખાવાની ના પાડી દીધી અને મને આ ઘરમાં લાવવાનું મેં કારણ પૂછ્યું. તો તે આદમી મને કહેવા લાગ્યો કે હું તારા બધા સવાલોનો જવાબ આપી દઈશ. તું ડર નહીં, તું આરામથી મારા ઘરનું જમવાનું ખાઈ શકે છે. પહેલા તો મેં પેટ ભરીને જમી લીધું કારણ કે હું ક્યારની ભૂખી હતી.
ખાવાનું બહુ મસ્ત હતું. તે છોકરો મારી પાસેથી ડીશ લઈને જતો રહ્યો અને તે આદમીએ બોલવાનું શરૂ કર્યું કે મારા દીકરા અને મારી પત્નીના લીધે તારે બહુ સહન કરવું પડ્યું હશે. તેના માટે હું તારી માફી માંગુ છું. જો તારાથી બને તો તું મારા દીકરા અને મારી પત્નીને માફ કરી દેજે. તે આદમીએ મારી સામે હાથ જોડી દીધા હતા. તો મેં તેને કીધું કે તમારી પત્ની તમારો દીકરો જતીન લગ્નની વાત કરી હતી. શું આ બધું સાચું છે? મારા સવાલ ઉપર તે આદમીએ હા પાડી. તો તેની હા સાંભળીને મારા ચહેરાનો રંગ ઉડી ગયો. પણ આ આખી હકીકત નહોતી. તે આદમી મને કહેતો હતો કે હું તને બધી વસ્તુ કહેવા માંગુ છું. તેની વાત સાંભળીને હું તેની બાજુ જોવા લાગી અને આ બધું જાણવાનો મારો હક પણ હતો. તે પછી તેણે મને કહેવાનું શરૂ કર્યું કે મારા લગ્ન મારી પત્ની રીટા સાથે થઈ ગયા હતા. તારી માં મારી પત્નીની બહેનપણી હતી. તે બંને બચપણથી જ બહુ સારી બહેનપણી હતી. તે બંનેની ઉંમર એક જ હતી. બસ તે બંનેમાં ખાલી 2 વર્ષનો જ ફરક હતો. તારી માના લગ્ન પછી સૌથી પહેલા તું પેદા થઈ હતી. તારા જન્મ થવાથી તારી માં બહુ ખુશ હતી અને એના 5 મહિના પછી મારા દીકરાનો જન્મ થયો હતો કે જે હમણાં ખાવાનું લઈને આવ્યો હતો તે રોનિત. ત્યારે તું ખાલી 5 મહિનાની હતી. મારી પત્નીને દીકરોનો જન્મ થયો તો તે નિરાશ થઈ રહી હતી કારણ કે એને પણ દીકરી જોઈતી હતી. પણ તારી માએ એવો વાયદો આપ્યો હતો કે તે તેની દીકરીના લગ્ન મારા દીકરા રોનિત સાથે જ કરાવશે. આ વાત પર મારી પત્ની બહુ ખુશ થઈ ગઈ હતી કારણ કે તે બંનેની દોસ્તી આવા સંબંધમાં બદલાઈ ગઈ હતી. પણ તારી માં આ વાયદો ભૂલી ગઈ. પણ મારી પત્નીને આ વાત હજી યાદ હતી. તે હજી આ વાયદાને ભૂલી નહોતી અને તારા વિશે રોનિત પણ બહુ સારા રીતે જાણતો હતો કારણ કે જેમ જેમ રોનિત મોટો થતો હતો તો તેની માં તેને બતાવતી હતી કે મેં તારા સંબંધ નક્કી કરી નાખ્યો છે અને તારા પત્નીનું નામ અન્નુ છે. એટલા માટે તું કોઈ બીજી છોકરીને મનમાં ન લાવતો. હું તારા લગ્ન મારી બહેનપણીની દીકરી સાથે જ કરાવવા માંગુ છું. હું ઈચ્છું છું કે અમારા બંનેની દોસ્તી આ લગ્ન સંબંધમાં બદલાઈ જાય. એટલા માટે મારા દીકરાએ તારા સિવાય બીજી કોઈ છોકરીનો વિચાર કર્યો ન હતો. અમે અમારા દીકરાને પહેલાથી જ એવું કીધું હતું કે તારી સગાઈ અમે નક્કી કરી રાખેલી છે. એટલા માટે તેણે હંમેશા તને જ એના દિલમાં રાખેલો છે. મેં મારા દીકરાને થોડા વર્ષો પછી પેદા કરી. તે જતીન હતો. સમય એમ જ વીતતો રહ્યો પણ તારી માં મારી સાથે વાત કરવાની કોશિશ પણ ન કરી. તારા પરિવારનું અને મારા પરિવારનું મળવાનું પણ બંધ થઈ ગયું હતું. રોનિતને તારા વિશે તો બધી ખબર હતી. અમે તેના માટે માંગુ પણ નાખ્યું હતું અને અમારો દીકરો સગાઈ માટે બહુ ખુશ હતો. પણ તે 19 વર્ષનો થયો તો મારું એક્સિડન્ટ થઈ ગયું અને આ એક્સિડન્ટમાં મારા બંને પગ જતા રહ્યા. મારું એક્સિડન્ટ તારા પપ્પાની ગાડી સાથે જ થયું હતું. જો તે ઈચ્છતા તો મને હોસ્પિટલ પણ લઈ જઈ શકતા હતા અને તે મારી મદદ પણ કરી શકતા હતા. પણ તારો બાપ મને મોકા ઉપર જ છોડીને ભાગી ગયો હતો. હવે આ વાતની ખબર મારી પત્નીને પડી તો તેણે એની બહેનપણી એટલે કે તારી માને કીધું કે તારા પતિએ આવું કરેલું છે અને આ વાતની અસર તે બંનેની દોસ્તી ઉપર પડી ગઈ. મારી પત્નીએ કીધું કે તારા લગ્ન અન્નુ સાથે જ કરાવીને રહેશે જેથી લગ્ન થયા પછી મારો દીકરો તારા ઘરનો જમાઈ બનીને તારી માને હેરાન કરી શકે અને તારા પિતાની બધી મિલકત મારા દીકરા રોનિતના નામ ઉપર થઈ શકે. મારી પત્નીએ આ બધું ખાલી બદલો લેવા માટે જ કર્યું હતું. મારો દીકરાનો કોઈ વાંક નથી. તે આ બધું કરવા માટે તૈયાર ન હતો. હું મારી પત્નીને સમજાવવાની કોશિશ કરતો હતો પણ તેને મારી એક વાત ન માની. મારા દીકરાએ તેની માને મોડે જ કહી દીધું હતું કે એના લગ્ન થવાથી તેને કંઈક આવા નાટક નહીં કરે કે જેથી કરીને અન્નુ અને એના પરિવાર ઉપર કોઈ મુસીબત આવી શકે કારણ કે મારો દીકરો તને નાનપણથી જ પ્રેમ કરે છે અને તે તારી સાથે લગ્ન કરવા માંગે છે અને મારો દીકરો તારી સાથે ક્યારે દગો નહીં કરે. પણ હવે મારો દીકરો રોનિત તારી સાથે લગ્ન કરવા માંગતો નથી અને આ વાત જ્યારે મારી પત્નીને ખબર પડી તો મારા નાનો દીકરો જતીનના લગ્ન તારી સાથે કરાવવાનું વિચાર્યું જેથી કરીને તે તમારી જિંદગી બરબાદ કરી શકે. એણે મારા નાના દીકરાનું એડમિશન જાણી જોઈને તારી સ્કૂલમાં કરાવ્યું હતું અને તે રોજ એને એવું શીખવાડતી હતી કે તું તારા ટીચરને જઈને કહેજે કે તું એની સાથે લગ્ન કરવા માંગે છે અને એ જ તારી પત્ની બનવાની છે કારણ કે મારી પત્ની એવું જ વિચારતી હતી કે જતીન તને આ ઘરે બોલાવી શકે અને તે જબરદસ્તીથી પછી તારા લગ્ન જતીન સાથે કરાવી શકે કારણ કે રોનિત આ હાલતમાં તારી સાથે લગ્ન કરવા તૈયાર ન હતો. તે એના સાસરિયાવાળાનો બદલો લેવા માંગતો ન હતો. આટલા માટે મારી પત્નીએ મારો નાનો દીકરોને નિશાના બનાવ્યો. હવે જે હકીકત હતી મેં તારી સામે ખોલી નાખી છે. આ અમારું અસલી ઘર હતું. જે ઘરમાં તને પૂરેલો હતો એ અમારું જૂનું મકાન હતું. એ હંમેશા બંધ જ રહે છે. મારી પત્નીના મગજમાં આવો બદલો લેવાનું જ ભૂત સવાર હતું કે જે ગમે તે કિંમતમાં તારા માતા પિતાને હેરાન કરી શકે. તે આદમીની આખી વાત સાંભળીને તો હું ચોંકી ગઈ હતી. આ કહાની એક બદલો લેવા માટે જ હતી.
આટલા માટે મને તે રૂમમાં પૂરીને રાખ્યો હતો. તે આદમીએ મને કીધું કે હવે તું આઝાદ છે. તે આદમીના કહેવા પ્રમાણે હું જલ્દી મારા ઘર બાજુ નીકળી ગઈ. મારા ઘરવાળા મને શોધીને સાવ ગાંડા થઈ ગયા હતા. તે લોકોએ મને એમ હતું કે હું ગુમ થઈ ગઈ છું, પણ તે બધા મને સહી સલામત જોઈને ચોંકી ગયા. મારા માતા પિતાએ મને જોઈને સીધો ગળે લગાડી દીધો. પછી મેં તેમને બધી હકીકત જણાવી દીધી. તે મારી વાત સાંભળીને ચોંકી ગયા. તે મહિલા મારી માની નાનપણની બેનપણી હતી. મારા પિતાએ શરમથી મોઢું નીચે ઝુકાવી દીધું કે જ્યારે એક્સિડન્ટ થયું હતું ત્યારે મારા પિતા ડરી ગયા હતા. આટલા માટે તે આદમીને હોસ્પિટલ નહોતા લઈ જઈ શક્યા. મારા પિતાએ કીધું હતું કે હવે તે રોનિતના પિતા પાસે માફી માંગવા માટે તૈયાર છે. પછી મારું આખું ઘર તે જતીનના ઘરે જતું રહ્યું. જ્યારે અમે એના ઘર પહોંચ્યા તો જતીનની મા તેની જતીનના પિતા સાથે ઝઘડો કરી રહી હતી. તે મારા પિતાને જોઈને બહુ ગુસ્સો કરવા લાગી, પણ મારા પિતાએ જતીનના પિતા પાસે માફી માંગી. જતીનના પિતાએ તેની પત્નીને સમજાવી તો તે માની ગઈ હતી. એની શરત એ હતી કે તે રોનિતના લગ્ન મારી સાથે કરાવી દેશે. હું તેની શરત ઉપર રાજી થઈ ગઈ હતી. આટલા માટે થોડાક દિવસ પછી મારા લગ્ન રોનિત સાથે થઈ ગયા અને મારી મા અને રોનિતની મા વચ્ચે પહેલા જેવી દોસ્તી પાછી બંધાઈ ગઈ હતી અને હવે અમારા બંને પરિવાર વચ્ચે બધું પહેલા જેવું થઈ ગયું હતું. મારો પતિ રોનિત બહુ સારા હતા. તે મને જોઈને જ પસંદ આવી ગયા હતા. હવે હું મારા પતિ રોનિત સાથે બહુ ખુશ છું. મારી સાસુ મને એક વહુ તરીકે નહીં પણ એક દીકરી સમજીને રાખે છે. મને મારા માતા પિતાના ફેસલા ઉપર કોઈ વાંધો ન હતો અને આવી રીતે હવે બધું સરખું થઈ ગયું હતું. હવે અમે બધા બહુ ખુશ હતા અને એક સુખી જીવન જીવી રહ્યા હતા. હવે આમાં કોઈના પણ મનમાં ગુસ્સો કે એવો ખોટો ભેદભાવ ન હતો. મિત્રો, જિંદગીમાં આટલો બધો બદલો લેવા માટે તમે આટલા બધા નીચા ના જતા રહેતા કે એક આખું કુટુંબ જ હેરાન થઈ જાય. અને યાદ રાખજો કે ક્યારેક પણ એવો ફેસલો ન લેતા કે જેની અસર તમારા બાળકો ઉપર થાય. જતીનની મા તેના દીકરાને હંમેશા ખોટી જ શિખામણ આપતી હતી કે તે બદલા લેવા માટે આટલી નીચી જતી રહી હતી. મિત્રો, આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે. વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.